સુરતમાં આવી રહેતા ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। અહીં સુરતમાં આવેલી અક્ષરધામ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સોસાયટીના નીચાણવાળા મકાનોમાં પાણી ઘરમાં ઘૂસી ગયું હતું, જેના કારણે લોકો પોતાની ઘર વખરીનો બચાવવા માટે દિવસભર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા। કેટલાક ઘરોમાં તો બેડરૂમ અને કિચન સુધીમાં પાણી પહોંચી ગયાનું લોકોએ જણાવ્યું છે। કેડસમાં પાણી ભરાઈ જતા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે અસહાયતા અનુભવાઈ છે। તંત્રની તરફથી હજુ સુધી કોઈ તાત્કાલિક મદદ આવી ન હોવાના કારણે સ્થાનિક નાગરિકોમાં રોષ વ્યાપી ગયો છે। ઘરના વૃદ્ધ નુકસાનીના કારણે રડી પડ્યા હતા। છેલ્લા 5 વર્ષોથી આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે। પાલિકા દર વર્ષે પાણી ન ભરાય તેવું આશ્વાસન આપે છે, પરંતુ વરસાદમાં આ સોસાયટી પાણીમાં જળમગ્ન થાય છે। રડતી આંખે વૃદ્ધાએ સરકારને અપીલ કરી નુકસાનીનું કંઈ કરો। ગરીબની આંખમાં આંસુ છે, પરંતુ જાડે ચામડીના અધિકારને લોકોની કંઈ પડી ન હોય એ પ્રકારનું દેખાઈ રહ્યું છે। લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે વારંવાર આવું થવા છતાં શહેરી તંત્ર પગલાં કેમ નહીં ભરે। લીલાબેન, પાણીની બહુ તકલીફ પડે છે। આમાં રસોઈ કેમ બનાવી, ખાવું કેમ, શું કરવું, ઊભો થવાય નહીં તો આમાં પડવાની બીક રહે તો શું કરવું। નુકસાની તો ઘણી આ રૂમમાં થઈ છે। સરકારને હું કે મદદ કરો, બીજું હું 5 વર્ષ થયા। હા, કોરે આમ જ હતું। પાણી નહીં આવે, સારું કર્યું, હવે પાણી નહીં આવે। પાણી તો આવે છે, હું સારું કર્યું, કઈ સારું નથી કર્યું। સામાન તો અમારે ગાડી કાકા ટેમ્પો ભરાય એટલો છે। અનાજ તો થોડુંક હતું, જો પલરું હોય છે, પલળી ગઈ। બાપ દીકરો બે અમુક કરતા હતા, એ કે તું શેઠીએ બેસા નગર પડે ને તો આમાં અમારે ક્યાં દોડવું અટાણે। મને તો તકલીફ પડે છે એટલે જ મને કામ નથી કરવા દેતા। એ કે તું રે આમ, અમે બાપ દીકરો કામ કરશું એમ।